नमस्कार मित्रों, केमिस्ट्री चैप्टर नंबर 11 पी ब्लॉकना तत्वो स्टैंडर्ड 11। હવે પી બ્લોકના તત્વોમાં સમૂહ નંબર 13 ગયા વખતે છેલ્લા પીરિયડમાં આપણે સમૂહ નંબર 13 સુધીની ચર્ચા કરી હતી અને સમૂહ નંબર 13 માં બોરોન તેના સંયોજનો અને પછી તેના ઉપયોગો એલ્યુમિનિયમના ઉપયોગો ત્યાં સુધી ચર્ચા કરી હતી। मतलब समूह 13 સુધી ભણ્યા હતા। હવે આ જ ચેપ્ટરમાં આગળ પી બ્લોકના તત્વોમાં સમૂહ નંબર 14 14મો સમૂહ જે કાર્બન પરિવાર અથવા સમૂહ 14 તરીકે ઓળખાય છે। સમૂહ 14 નું પહેલું તત્વ કાર્બન છે, એટલા માટે આ સમૂહ કાર્બન પરિવાર તરીકે ઓળખાય છે। કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ આ સમૂહના તત્વો છે। હવે આની ઇલેક્ટ્રોન રચનાની જોઈએ એની પહેલા થોડીક સામાન્ય બાબતની ચર્ચા આ સમૂહના તત્વ વિશે કરી લઈએ। એમાં જે પરિવાર જે તત્વથી ઓળખાય છે એ જ પહેલા જુઓ કાર્બન। તો તમામ તત્વોમાં આવર્ત કોષ્ટકના હાઇડ્રોજનથી ચાલુ કરી અત્યાર સુધી શોધાયેલા તમામ તત્વોમાં આ તત્વનું સ્થાન આખું અલગ છે। ગયા વખતે પણ વાત કરી હતી એમ આ તત્વો ઉપર આખી કેમિસ્ટ્રી રચાઈ ગઈ છે। જૈવિક પ્રણાલી માટે ખૂબ જ મહત્વનું તત્વ છે કાર્બન। હવે આ તત્વના પરિવાર વિશે આપણે ભણીએ છીએ। કાર્બન તત્વની વાત આખી અલગ છે। આખી ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં ઘણું બધું ભણ્યા આપણે। કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન ના અલગ અલગ સંયોજનો જેમાં મૂળ કાર્બનની ચતુસંયોજકતા અને કાર્બનનો કેટેનેશન ગુણધર્મ મહત્વનો ભાગ ભજવે છે। એમ કાર્બન વિશે જ પહેલા વાત કરીએ તો કાર્બન 3 સમસ્થાનિકો ધરાવે છે, 12, 13, 14। હવે આમાં કાર્બનનો પરમાણુ ભાર 14 હોય એવો સમસ્થાનિક 5770 આટલા વર્ષનો અર્ધ આયુષ્ય સમય ધરાવે છે। ઉપરાંત રેડિયોમેટિક ડેટિંગ પદ્ધતિ જેના વિશે થોડોક અભ્યાસ આપણે કેમિકલ કાઇનેટિક્સ વાળા ચેપ્ટરમાં કરશું। તો રેડિયોમેટિક ડેટિંગ પદ્ધતિમાં આ તત્વ અથવા કાર્બનનો આ સમસ્થાનિક ખૂબ ઉપયોગી સાબિત થયો છે। ઉપરાંત કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન સાથે જ નહીં, ક્લોરીન, સલ્ફર, નાઇટ્રોજન આની સાથે પણ મહત્વના કાર્બનિક સંયોજનો બનાવે છે જે જૈવિક પ્રણાલી માટે ખૂબ 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 ઉપયોગી છે। ઉપરાંત કેટલી બધી દવાઓ, પ્લાસ્ટિક આની જેવા પદાર્થો બનાવવામાં પણ કાર્બનનું જ મહદ અંશે યોગદાન છે। કાર્બન પછીનું બીજું તત્વ જુઓ તો સિલિકોન અને જર્મેનિયમ આ બંને ખૂબ જ મહત્વની અર્ધધાતુ અથવા ઉપધાતુઓ છે। જર્મેનિયમ અને સિલિકોન એમાં જર્મેનિયમ ખાસ વિદ્યુતીય અથવા ઇલેક્ટ્રોનિક સાધનોમાં પોતાના અર્ધવાહક ગુણધર્મના કારણે ખૂબ ઉપયોગી છે। શુદ્ધ સિલિકોન, શુદ્ધ જર્મેનિયમ। તો આ જર્મેનિયમની અને બીજી સિલિકોનની વિશેષતા એ છે કે પૃથ્વીના પોપડામાં મળી આવતું બીજા નંબરનું વધારે પ્રમાણનું તત્વ। પહેલો એલ્યુમિનિયમ આની પહેલાના જ સમૂહમાં ભણી ગયા, બીજો નંબર પૃથ્વીના પોપડામાં સિલિકોનનો છે। બાકી ટીન, લેડ બહુ ઓછા પ્રમાણમાં મળી આવતી ધાતુઓ છે। લેડ પીબીએસ ગેલેનામાંથી મળે, ટીન SnO2 માંથી મળે, પણ શરૂઆતના જે તત્વો જે તે સમૂહના છે એનું પ્રમાણ પૃથ્વીમાં કે પૃથ્વીના પોપડામાં બાકીના તત્વો કરતા એ જ સમૂહના થોડું વધારે પ્રમાણમાં મળી આવે છે। બાકી ટીન અને લેડના પણ ઘણા સંયોજનો જાણીતા છે। ઉપરાંત કાર્બન, કોલસો, હીરો
ગ્રેફાઇટ, ફુલરીન્સ, આવા બધા જ કાર્બનને અનુલક્ષીને શબ્દો આપણે ભણી ગયા છે. આ બધા જ કાર્બનના અપર રૂપો છે, બહુરૂપો છે. તો એના વિશે પણ થોડોક અભ્યાસ આ ચેપ્ટરમાં આપણે કરશું. હવે સમૂહ 14 ના તત્વોની ઇલેક્ટ્રોન રચના તરફ આપણે આગળ જઈએ તો સૌથી પહેલા કાર્બન, સંજ્ઞા સી, સિલિકોન Si, જર્મેનિયમ કેપિટલ G સ્મોલ e, ટીન Sn અને લેડ Pb. હવે છેલ્લા બેની સંજ્ઞા ખાસ ધ્યાનમાં રાખવાની. પ્લમ્બમ પણ રાસાયણિક નામ લેડ પણ છે. Sn સ્ટેનસ પણ રાસાયણિક નામ ટીન પણ છે. હવે પરમાણુ ક્રમાંક જોઈએ તો કાર્બનનો પરમાણુ ક્રમાંક 6. હવે નવી કક્ષા ઉમેરાણી એટલે 8 ઇલેક્ટ્રોન ઉમેરાણા. સિલિકોનનો પરમાણુ ક્રમાંક 14. હવે પાછી નવી કક્ષા ઉમેરાણી 14 ની અંદર 18 ઇલેક્ટ્રોન ભેળવો એટલે જર્મેનિયમનો પરમાણુ ક્રમાંક મળે. ગોખવાની બિલકુલ જરૂર નથી. 14 માં 18 મેળવો એટલે 14 દુ 28 ને 4 32 થાય. તો જર્મેનિયમનો પરમાણુ ક્રમાંક 32 હોય. હવે પાછી નવી કક્ષા સ્ટેનસમાં ઉમેરાણી એટલે 18 ઇલેક્ટ્રોન પછી સ્ટેનસનો વારો આવ્યો એટલે 32 માં 18 ઉમેરવો એટલે સ્ટેનસનો અથવા ટીનનો પરમાણુ ક્રમાંક 50 થાય. અને હવે છઠ્ઠો આવર્ત આવ્યો જેમાં 32 ઇલેક્ટ્રોન પછી Pb નો વારો આવશે એટલે 82. લેડનો પરમાણુ ક્રમાંક 82 થશે. હવે આ જ પરમાણુ ક્રમાંકના આધારે સહેલાઈથી ઇલેક્ટ્રોન રચના લખી શકાય. સૌથી પહેલા નિષ્ક્રિય તત્વને આપણે યાદ કરીને લખીએ તો સૌથી પહેલા હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન અને ઝેનોન. હવે કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે. હિલિયમ 2s2 2p2, સિલિકોન, નિયોન 3s2 3p2, જર્મેનિયમ. હવે જો ડી કક્ષકની એન્ટ્રી થશે. આર્ગોન એટલે 18 ઇલેક્ટ્રોન સુધીની વાત થઈ. પછી 3d10 18 ને 10 28, પરમાણુ ક્રમાંક 32. હજી 4 ઇલેક્ટ્રોન બાકી રહ્યા. 4s2 4p2, સ્ટેનસ પરમાણુ ક્રમાંક 50, ક્રિપ્ટોન 36 ઇલેક્ટ્રોન. પછી ડી કક્ષક 4d10 5s2 5p2, અને છેલ્લું તત્વ સમૂહ નંબર 14 નું લેડ પરમાણુ ક્રમાંક 82 82. હવે અહીંયા એફ કક્ષકની પણ એન્ટ્રી થઈ તો સૌથી પહેલા 4f14 5d10, ઝેનોનનો પરમાણુ ક્રમાંક 54 54 plus 14 58 plus 10 68 68 plus 10 78 82 પરમાણુ ક્રમાંક છે. 4 ઇલેક્ટ્રોન બચ્યા. તો સંયોજકતા કક્ષામાં 6s2 6p2. તો અહીંયા સામાન્ય ઇલેક્ટ્રોન રચના સમૂહ નંબર 14 ના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના તપાસીએ તો ns2 np2 પ્રકારની જોવા મળશે. મતલબ સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે એટલા માટે તો સમૂહ 14 ના તત્વો છે આ બધા. તો આ વાત થઈ સામાન્ય ઇલેક્ટ્રોન રચનાની.
NH2 NP2. હવે આ સામાન્ય ઇલેક્ટ્રોન રચનામાં ખાસ નોંધતા જવાનું સમૂહ 13 ની જેમ જ પહેલું તત્વ કાર્બન ડી કક્ષકનો અભાવ. આમે દેખીતી રીતે સિલિકોનમાં ડી કક્ષક જોવા નથી મળતી, પણ 3p પછી 3d કક્ષક આવે સીધી, એટલે એટલી ઉર્જા મળે તો આ કક્ષકો ડી કક્ષકમાં ટ્રાન્સફર થઈ શકે. પછી તો બધામાં ડી કક્ષક આવી જાય, અને છેલ્લું તત્વ લેડ કે જેની અંદર F કક્ષકની પણ હાજરી આવી જાય છે. એટલે આ સામાન્ય ઇલેક્ટ્રોન રચનાને સામાન્ય વાતચીત કર્યા પછી હવે સમૂહ નંબર 14 ના તત્વોના આવર્તનીય ગુણધર્મો, સહસંયોજક ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા, આના વિશે આપણે જોઈએ. હવે સમૂહ 14 ના તત્વોના આવર્તનીય ગુણધર્મો. સામાન્ય ઇલેક્ટ્રોન રચના આપણને ખબર છે, NH2 NP2. હવે સૌથી પહેલા સહસંયોજક ત્રિજ્યા. તો સહસંયોજક ત્રિજ્યાના મૂલ્યો જુઓ તો કાર્બનમાં 77 pm, સિલિકોનમાં 118 pm, જર્મેનિયમ 122 pm, લેડ 140 pm, સ્ટેનસ અથવા ટીન 146 pm. હવે અહીંયા જુઓ તો કાર્બન થી સિલિકોનમાં જે સહસંયોજક ત્રિજ્યાનો વધારો છે એ એકદમ વધારે છે. પછી સિલિકોન થી સ્ટેનસ અથવા લેડ તરફ જાઓ તો ધીમે ધીમે એના મૂલ્યમાં વધારો થાય છે. સિલિકોન થી જર્મેનિયમમાં 4 નો વધારો, પછી જર્મેનિયમ થી લેડમાં થોડો વધારે, પણ લેડ થી પાછા સ્ટેનસ તરફ જઈએ તો 146 pm. તો આનું કારણ સંપૂર્ણ ભરાયેલી ડી અને એફ કક્ષક આપી શકાય. સંપૂર્ણ ભરાયેલ ડી તથા એફ કક્ષક. જર્મેનિયમમાં ડી કક્ષક આવી ગઈ, પછી લેડમાં પણ ડી કક્ષક છે, જ્યારે સ્ટેનસમાં ડી અને એફ બંને કક્ષક છે જે સંપૂર્ણ ભરાયેલી છે. તો આ વાત થઈ સહસંયોજક ત્રિજ્યાની. આફ્ટર સહસંયોજક ત્રિજ્યા આયનીકરણ એન્થાલ્પી. હવે અહીંયા આયનીકરણ એન્થાલ્પીની સરખામણી સમૂહ 13 ના તત્વો સાથે પહેલા કરવામાં આવે છે. સમૂહ 13 ના તત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા સમૂહ નંબર 14 ના તત્વોના પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો વધારે હોય છે. હવે આ જ સમૂહના તત્વની વાત કરીએ તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઓલવેઝ આયનીકરણ એન્થાલ્પી ઘટતી જાય. આ સ્વાભાવિક જે આવર્તનીય ગુણધર્મ છે. પણ સાથે સાથે અહીંયા જો સિલિકોન થી જર્મેનિયમ તથા જર્મેનિયમ થી સ્ટેનસ તરફ જતા આ ઘટાડો ઓછો જોવા મળે છે. સ્ટેનસ થી લેડ તરફ જતા થોડો વધારો જોવા મળે છે. પાછો લેડ છેલ્લું તત્વ છે, છતાં એમાં એની આગળનું તત્વ સ્ટેનસ, જેની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય 708 કિલો જૂલ પ્રતિ મોલ છે. લેડમાં એની કરતા ઘટાડો હોવો જોઈએ આવર્તનીય ગુણધર્મના આધારે, પરંતુ લેડમાં થોડો વધારો જોવા મળે છે, 715 કિલો જૂલ પર મોલ. અને આનું કારણ પણ સ્પષ્ટ છે, પરમાણુ કદમાં થતો વધારો અને ડી અને એફ માં જોવા મળતી શિલ્ડિંગ અસર, કવચ અસર, જેના કારણે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય થોડું વધી જાય છે છેલ્લા તત્વમાં. તો આ વાત થઈ આયોનાઇઝેશન એન્થાલ્પી અથવા આયનીકરણ એન્થાલ્પી. એકદમ સરળ વસ્તુ છે, એક કે બે વાર વાંચો, બધા આંકડાની કમ્પેરિઝન કરો, કેટલું મૂલ્ય છે એટલે તરત વાત ગળે ઉતરે. અહીં એટલા માટે જ હું આ બધા ફિગર લખું છું કે ભાઈ આપણને ખ્યાલમાં આવે કેટલો વધારો કેટલો ઘટાડો છે. આ અલ્પ વધારો જ કહેવાય, જાજો વધારો નથી પણ વધારો છે. તેનું કારણ અહીંયા સ્પષ્ટ છે, પરમાણુ કદમાં થતો વધારો ઉપરાંત ડી અને એફ કક્ષકોની શિલ્ડિંગ અસર. વિદ્યુત ઋણતા, ઇલેક્ટ્રોનેગેટિવિટી. આમાં પણ સરખામણી સમૂહ 14 ના તત્વોની સમૂહ 13 સાથે. તો કે સમૂહ 14 ના તત્વોની વિદ્યુત ઋણતા સમૂહ 13 તત્વો કરતા થોડી વધારે હોય છે. એનું કારણ કે નાનું કદ. આવર્ત કોષ્ટકમાં ડાબેથી જમણે જઈએ
એમ પરમાણુ કદમાં ઘટાડો થતો જાય છે. સમૂહ 13 નું તત્વ અને સમૂહ 14 નું તત્વ, તો સમૂહ 13 આવર્તમાં પહેલા આવી જાય, સમૂહ 14 એની પછી આવે. તો એટલા માટે પરમાણુ કદમાં ઘટાડો થાય છે. તો આ નાના કદના કારણે સમૂહ 14 ના તત્વની વિદ્યુત ઋણતા હોય એની કરતા સમૂહ 13 ના તત્વની વિદ્યુત ઋણતા થોડી વધારે હોય છે. આવર્ત કોષ્ટકનું સૌથી વધારે વિદ્યુત ઋણ તત્વ ફ્લોરિન છે, જે સમૂહ 17 માં છે. સિલિકોન થી લેડ તરફ જતા આ મૂલ્ય લગભગ સમાન છે. કાર્બનની વિદ્યુત ઋણતા જોવો તો 2.5 ની આસપાસ છે. પછી તરત સિલિકોન 1.8, સિલિકોન, જર્મેનિયમ, સ્ટેનસ 1.8 1.8 1.8 જાળવી રાખશે, અને લેડમાં થોડીક વધી જાય 1.9 થઈ જાય. તેમાંય કારણ ડીએનએફ કક્ષકોની હાજરી આ ગણી શકાય. તો આ સમૂહ નંબર 14 ના તત્વના આવર્તનીય ગુણધર્મના આધારે આપણે સમજૂતી. હવે સમૂહ નંબર 14 ના તત્વની ફિઝિકલ પ્રોપર્ટીઝ અથવા ભૌતિક ગુણધર્મો. પણ આ બરાબર જુઓ ને તો હરેક સમૂહ આપણે પી બ્લોકના તત્વના જેટલા સમૂહ ભણવાના છીએ, 13મો સમૂહ ભણ્યા, આ સમૂહ નંબર 14 છે. તો 13મા સમૂહમાં પણ શરૂઆતમાં આ જ બધી વાતો કરી હતી. હરેક સમૂહમાં આ બધી વાતો કરવાની છે, અને બધા જ સમૂહમાં ઉપરથી જેમ જેમ નીચે તરફ જઈએ એટલે ઇલેક્ટ્રોન રચનામાં ડી અને એફ કક્ષક ઉમેરાતી જ જાય, અને એના આધારે ગુણધર્મમાં જ્યાં આગળ થોડીક વિસંગતતા જોવા મળે છે તો કારણ એના આધારે જ આપી શકાય. હવે સમૂહ 14 ના તત્વોની ફિઝિકલ પ્રોપર્ટીઝ અથવા ભૌતિક ગુણધર્મો. હવે સમૂહ 14 ના તત્વના ભૌતિક ગુણધર્મો જોઈએ તો પહેલી જ વસ્તુ, બધા જ સોલિડ ફોર્મમાં અથવા સોલિડ સ્ટેટમાં છે, ઘન અવસ્થામાં છે. આવર્તનીય ગુણધર્મો પ્રમાણે જુઓ તો સમૂહમાં જેમ ઉપરથી નીચે જઈએ એમ ધાત્વીય ગુણ વધતો જાય. તો એ જ ક્રમનું અહીંયા પણ પાલન થાય છે. કાર્બન અધાતુ, સિલિકોન અર્ધધાતુના ગુણધર્મો આપે છે, અધાતુ જેવા ગુણધર્મો આપે છે. એટલે સિલિકોન અધાતુ, જર્મેનિયમ પ્યોરલી ઉપધાતુ અથવા અર્ધધાતુ, જ્યારે સ્ટેનસ અને લેડ, ટીન અને લેડ બંને નરમ ધાતુ છે અને જેના ગલન બિંદુ પણ પ્રમાણમાં નીચા છે. ઉપરાંત સમૂહ 13 ના તત્વો કરતા સમૂહ 14 ના તત્વોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. હવે થોડીક બહુરૂપો અથવા અપરૂપો વિશે વાત કરીએ તો કાર્બનના ઘણા બહુરૂપો મળે છે, પણ એમાં સ્ફટિકમય બહુરૂપોની વાત કરીએ તો ગ્રેફાઇટ, હીરો, ફુલેરીન, જેના વિશે આપણે ભણશું જ. તો આ કાર્બનના સ્ફટિકમય બહુરૂપો છે. એવી જ રીતે ટીન અથવા સ્ટેનસના બે બહુરૂપો જાણીતા છે. એકને આલ્ફા ટીન, જે ભૂખરા ટીન તરીકે પણ ઓળખાય છે, અને બીજું બીટા ટીન, જે સફેદ ટીન તરીકે ઓળખાય છે. ઉપરાંત ઘનતા પણ સમૂહમાં જેમ ઉપરથી નીચે તરફ જઈએ એમ ઘનતામાં પણ ક્રમશઃ વધારો થતો જોવા મળે છે. બુકની અંદર હીરો અથવા ડાયમંડની ઘનતા આપી છે, જે 3 point something છે. ગ્રેફાઇટની ઘનતા 2.22 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ છે. તો ગ્રેફાઇટને અનુલક્ષીને બાકી બધા તત્વોની ઘનતા જોશો તો બધામાં ક્રમશઃ વધારો જોવા મળશે, જે આવર્તનીય ગુણધર્મો છે. તો આ સમૂહ નંબર 14 ના તત્વોના ભૌતિક ગુણધર્મો છે. હવે સમૂહ 14 ના તત્વોના રાસાયણિક ગુણધર્મો. પણ રાસાયણિક ગુણધર્મો વિશે અભ્યાસ કરીએ એની પહેલા આ તત્વની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાનું વલણ અને કઈ ઓક્સિડેશન અવસ્થામાં સ્થાયી સંયોજનો આપે છે એના વિશે પહેલા આપણે સ્ટડી કરીએ, પછી આના રાસાયણિક ગુણધર્મો. ભૌતિક ગુણધર્મો જોયા પછી રાસાયણિક ગુણધર્મો સમજતા પહેલા ઓક્સિડેશન અવસ્થા અને રાસાયણિક પ્રતિક્રિયાત્મકતામાં વલણ આ બાબત ઉપર ચર્ચા કરીએ.
હવે જ્યારે ઓક્સિડેશન અવસ્થા સમજવાની આવે ત્યારે સૌથી પહેલા ઇલેક્ટ્રોન રચનાને ખ્યાલમાં રાખવાની. તો સમૂહ 14 ના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના આપણને ખબર છે, NH2 NP2 છે. NH2 NP2 નો મતલબ સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. આના કારણે સામાન્ય ઓક્સિડેશન અવસ્થા +4 અને +2 છે. કાર્બન ઋણ ઓક્સિડેશન અવસ્થા પણ દર્શાવે છે. ઓર્ગેનિક કેમિસ્ટ્રી ભણી ગયા એમાં યાદ કરો તો ઘણા બધા કાર્બનિક સંયોજનોમાં કાર્બન ઉપર ઋણ વીજભાર અને એની સાથે જોડાયેલા બીજા તત્વો ઉપર ધન વીજભાર, અને અમુક કાર્બનિક સંયોજનોમાં કાર્બન ઉપર ધન વીજભાર અને એની સાથે જોડાયેલા બીજા પરમાણુ કે તત્વો ઉપર ઋણ વીજભાર. એટલે કાર્બન ઋણ ઓક્સિડેશન અવસ્થા પણ દર્શાવી શકે છે. કાર્બનમાં આટલા બધા સંયોજન બનવાનું કારણ એનો કેટેનેશન ગુણધર્મ પણ છે. સિલિકોન પણ આવો કેટેનેશન ગુણધર્મ ધરાવે છે, પણ કાર્બન કરતા ખૂબ જ અલ્પ પ્રમાણમાં. સિલિકોનના સંયોજનો અમુક જોશું ત્યારે ખ્યાલ આવશે. પછી +4 ઓક્સિડેશન અવસ્થા વાળા સંયોજનો સ્વભાવે સહસંયોજક હોય છે. બોન્ડિંગ કોવેલન્ટ બોન્ડ અથવા સહસંયોજક બંધથી એકબીજા સાથે આ તત્વો જોડાતા હોય છે. +2 ઓક્સિડેશન અવસ્થા માટેનો ક્રમ જર્મેનિયમ is less than stannous is less than lead. સિલિકોન અને કાર્બનના એવા +2 ઓક્સિડેશન અવસ્થા વાળા સંયોજનો જાણીતા નથી. જ્યારે એની સામે +2 માટે જર્મેનિયમ is less than stannous is less than lead, મતલબ લેડના +2 ઓક્સિડેશન અવસ્થા વાળા સંયોજનો સૌથી વધારે સ્થાયિત્વ ધરાવે છે. અને કારણ આનું એ છે કે NH2 ના ઇલેક્ટ્રોનની બંધ માટેની અક્ષમતા. કાર્બન અને સિલિકોન મુખ્યત્વે +4 ઓક્સિડેશન અવસ્થા વાળા સંયોજનો આપે છે. જર્મેનિયમ થોડા પ્રમાણમાં +2 અને વધારે પ્રમાણમાં +4 વાળા સંયોજનો જ આપે છે. જ્યારે સ્ટેનસ બંને અવસ્થામાં +2 અને +4 બંને અવસ્થામાં સ્થાયી સંયોજનો આપે છે. ઉપરાંત સ્ટેનસની +2 ઓક્સિડેશન અવસ્થા વાળા સંયોજનો રિડ્યુસિંગ એજન્ટ અથવા રિડક્શન કરતા તરીકે પણ જાણીતા છે. હવે એક પ્રશ્ન સ્વાભાવિક થાય, અહીંયા લખ્યું +2 ઓક્સિડેશન અવસ્થા માટે અને પછી કારણ આપ્યું NH2 ના ઇલેક્ટ્રોન બંધ માટે અક્ષમ છે અથવા એટલી ક્ષમતા ધરાવતા નથી. પણ ચોક્કસ પ્રક્રિયા પરિસ્થિતિને જાળવવામાં આવે તો એ ચોક્કસ પ્રક્રિયા પરિસ્થિતિમાં આ ઇલેક્ટ્રોન પણ NH2 ના ઇલેક્ટ્રોન જે લેડ અને સ્ટેનસમાં રહેલા છે એ પણ બોન્ડિંગ કરવા માટે અથવા બંધ બનાવવા માટે સક્ષમ બની જાય છે. એટલા માટે સ્ટેનસ +2 +4 બંને ઓક્સિડેશન અવસ્થા ધરાવતા વાળા સંયોજનો બનાવી શકે છે. આવું જ લેડ માટે. લેડ પણ +2 ઓક્સિડેશન અવસ્થામાં સ્થાયી સંયોજનો આપે છે તથા +4 અવસ્થામાં પ્રબળ ઓક્સિડાઇઝિંગ એજન્ટ અથવા ઓક્સિડેશન કરતા સંયોજનો આપી શકે છે. મહત્વનો એક ગુણધર્મ, કાર્બન 4 કરતા વધુ સહસંયોજકતા દર્શાવી શકતું નથી. કારણ સ્પષ્ટ છે, કાર્બનમાં ડી કક્ષકનો અભાવ. જ્યારે સિલિકોન થી ચાલુ કરીને છેક લેડ સુધી જાઓ તો ડી કક્ષક પ્રાપ્ય બની જાય છે. પરિણામે 4 કરતા વધારે સંયોજકતા દર્શાવતા સંયોજનો પણ મળી શકે છે. અને પરિણામે જેના હેલાઇડ જેની સંયોજકતા 4 કરતા વધારે છે એવા તત્વોના હેલાઇડ પાણીમાં સહેલાઈથી જળ વિભાજન પામી અને જેની પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ મળી શકે એની સાથે સવર્ગ સહસંયોજક બંધ બનાવી સંકીર્ણ સંયોજનો આપે છે. સંકીર્ણ સંયોજન વિશે આપણે એવું ભણી ગયા હતા કે સવર્ગ સહસંયોજક બંધ બને છે અને આ સવર્ગ સહસંયોજક બંધની અંદર એક તત્વ પોતાની કક્ષકો આપે અને બીજું તત્વ ઇલેક્ટ્રોન યુગ્મ લઈને આવે. તો અહીંયા જો 3 ઉદાહરણ લખ્યા છે. સિલિકોન SiF6 આ સંકીર્ણ આયનમાં જુઓ તો સિલિકોન મધ્યસ્થ પરમાણુ બની ગયો ફ્લોરિન F6
આ લુઈસ બેઇઝ તરીકે ઇલેક્ટ્રોન યુગ્મ લઈને આવે. સિલિકોન આપણા 14મા સમૂહનું તત્વ. સેમ જર્મેનિયમ GeCl6 2- તો જર્મેનિયમ અહીંયા આગળ સંક્રાંત અરે સમૂહ 14નું તત્વ. એવી જ રીતે સ્ટેનસ ટીન SnOH6 2-. આવો ગુણધર્મ કાર્બન નથી આપી શકતું કારણ કે ડી કક્ષક નથી આની પાસે. તો આ સમૂહ નંબર 14 ના તત્વની ઓક્સિડેશન અવસ્થા અને રાસાયણિક પ્રતિક્રિયાત્મકતામાં વલણો વિશે વાત કરી. તો આજે અહીંયા સુધી આપણે ભણીએ છીએ. સમૂહ 14 ના તત્વોની શરૂઆત આ લેક્ચરમાં અથવા આ પીરિયડમાં આપણે કરી. આની પહેલા સમૂહ 13 સુધી ભણી ગયા હતા. હવે સમૂહ 14 ની અંદર સૌથી પહેલા એની સામાન્ય માહિતી, કેટલા તત્વો છે, એની પ્રાપ્યતા પૃથ્વી ઉપર કેટલી છે, કેવા અપર રૂપો છે, કેવા વિશિષ્ટ અમુક લક્ષણો અથવા ગુણધર્મો છે. પછી સમૂહ 14 ના તત્વોની ઇલેક્ટ્રોન રચના. ઇલેક્ટ્રોન રચના એક એક તત્વની બરાબર ધ્યાનમાં રાખવાની, કારણ કે એના આધારે જ એના ભૌતિક કે રાસાયણિક ગુણધર્મને સહેલાઈથી સમજી શકાશે, એના સંયોજનને બરાબર સમજી શકાશે. પછી આવર્તનીય ગુણધર્મોમાં સહસંયોજક ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા, આ 3 આવર્તનીય ગુણધર્મોની ચર્ચા કરી. પછી સમૂહ 14 ના ભૌતિક ગુણધર્મો. તો ભૌતિક ગુણધર્મમાં કાર્બનના અપર રૂપો, કયા ધાતુ છે, કઈ અધાતુ છે, મતલબ સમૂહ 14 માં લેડના અપર રૂપો, ઘનતાની, ગલન બિંદુ, ઉત્કલન બિંદુ વગેરેની વાત કરી. સમૂહ 13 ના તત્વોની સાથે કમ્પેરિઝન પણ કરી. અને રાસાયણિક ગુણધર્મો ભણીએ એની પહેલા ઓક્સિડેશન અવસ્થા અને રાસાયણિક પ્રતિક્રિયાત્મકતામાં વલણો, આઈ કેમિકલ પ્રોપર્ટીનો જ એક ભાગ થઈ ગયો. પણ હવે આ સમજ્યા પછી રાસાયણિક ગુણધર્મને સમજવાની, ભણવાની વધારે સરળતા બની જાય છે. હવે આની પછીના નેક્સ્ટ પીરિયડની અંદર સમૂહ 14 ના તત્વના રાસાયણિક ગુણધર્મો અને એના વિશે આગળ ભણશું. કાર્બનના અપર રૂપો વિશે પણ ભણશું. ત્યાં સુધી આજે જે કાંઈ ભણ્યા અને એની પહેલાનો સમૂહ 13, એ બધી જ વસ્તુ બરાબર બાય હાર્ટ પાકી કરી લેવાની. આજના વર્કની અંદર પણ આ જે કાંઈ ભણ્યા એ બધું જ એકવાર રફ બુકમાં, એકવાર ફેર બુકમાં. આ ભણે બધું ઈઝી જ છે. આ પાઠમાં મોટા ભાગની વસ્તુ માત્ર પાકી કરવાની છે, દેશી ભાષામાં કહીએ તો ગોખવાની છે. હા, ઇલેક્ટ્રોન રચના અમુક અપવાદો એ ખાસ ધ્યાનમાં રાખવાના છે, પણ એ પાકા જ કરવાના. અને શા માટે એ અપવાદ છે એનું કારણ લખવાનું છે, બસ. આની પછીના પીરિયડમાં આના રાસાયણિક ગુણધર્મ, સમૂહ 14 ના રાસાયણિક ગુણધર્મ વિશે સ્ટડી કરીશું. કઈ ડાઉટ કે ડિફિકલ્ટી હોય ચોક્કસ ફોન કરી શકો છો. થેન્ક યુ.